મારું નામ જીતુભાઈ મોહનભાઈ કુવાડા છે। હું સમગ્ર ગુજરાતના માછીમાર સમાજનો પ્રમુખ છું અને વેરાવળ સમસ્ત ખારવા સમાજનો પ્રમુખ છું। આજે ગુજરાત સરકારે જે નિર્ણય લીધો છે એ અતિ ખુશ લાયક છે કે આખા ગુજરાતના માછીમારો તમે જુઓ તો એટલા ખુશ છે કે વાત ન પૂછો। કારણ કે આ માંગણી અમારી અખિલ ગુજરાતની હતી। અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ જે કિશોરભાઈ કુવાડા છે એના દ્વારા અવારનવાર અમે રાઘવજીભાઈ હતા મિનિસ્ટર ત્યારે પણ રજૂઆતો ઘણી બધી કરી। તો આ સબસિડી આવવાથી એનું ઘરનું આખું ગુજરાત ચાલશે વર્ષનું। કારણ કે દર મહિને સબસિડી આવશે તો એના ઘરમાં રાશન પાણી જશે અને એની રોજીરોટી ચાલશે। અને આજે જે આ નિર્ણય લીધો છે સબસિડીનો, જે નાનીમાં નાની 22 મીટરની બોતો છે એને પણ લાભ મળશે। એટલે હું માનું છું કે 18,000 થી 20,000 બોતો જે અમારા નાના માછીમારો છે એને ગુજરાત સરકારે લાભ આપ્યો છે। તો ગુજરાત સરકારનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે। કારણ કે અમને છેલ્લા 20 વર્ષમાં સમગ્ર ગુજરાતમાં જે જરૂર પડી છે, બાકી તમે જોશો કે પહેલાના જમાનામાં પહેલા ટાઈમમાં અમે 5 કરોડનું કામ કરાવવું હોય તો વર્ષો નીકળી જતા હતા। અત્યારે અમારો ગમે એ પ્રોજેક્ટ હોય અમે કહે કે સાહેબ આ પ્રોજેક્ટમાં 50 કરોડ ઉપરનો ખર્ચો છે તો એ પ્રોજેક્ટ 100 કરોડના નીકળે છે। કારણ કે માછીમારને તમામ સુવિધાઓ મળે છે। ગુજરાત સરકાર પર વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં જે માછીમારના અમુક પેન્ડિંગ કામો છે એ પણ સહી સલામત ને સારી રીતના પૂર્ણ થશે। અને જે નિર્ણય લેશે એમાં માછીમારના હિતમાં જ થશે। સમગ્ર ગુજરાતના માછીમારને એક અપીલ કરું છું કે જે આપણે 20 મીટરની જે સરકારની યોજના હતી કે 20 મીટરના સબસિડી આપવામાં આવે લંબાઈ, એની જગ્યાએ અત્યારે ઓપન કરી લીધું છે। પણ એમાં એક શરત છે કે જે માછીમારને લાયસન્સ હશે એને જ આનો લાભ મળશે। એટલે તમામ માછીમારોએ જે લાયસન્સ ન કરાવી હોય તો એને લાયસન્સ કરાવવાની પણ વિનંતી છે। અને સરકાર જેટલી યોજનાઓ આપે છે એમાં ફિશરીઝમાં જઈ માહિતી લઈ, આપણા લોકલ સંસદ હોય, રાજ્યસભા સંસદ હોય એની પાસે જઈને માહિતી લઈ અને આનો લાભ પૂરેપૂરો લે એવી તમામને વિનંતી છે।